આજના બ્લોગથી અને મોનિકાથી શરૂઆત કરીશું આપણે. જો હવે સુધારે છે બટેકાનું શાક અને ટિંડોરાનું. આમાં કેમ પતરી કરીશું? ટીંડોરા બટેકાનું શાકમાં ટિંડોરા બટેકા શાકમાં પતરી? પતરી? હા, આ પતરી નો કહેવાય? ના, ચિપ્સ કહેવાય ને. ચિપ્સ, આ ચિપ્સ. સરસ, ચાલો ભાઈ. ટિંડોરા બટેકાનું શાક. બીજું સાથે દાળ ભાત, દાળ ભાત. કેરીનો રસ. તો દાદો લોટ નહીં પડી જાય, ખાલી શાક ને રોટલી નાખો. ના, પછી ખાવું હોય ને તમારે. હા હોય, પણ તમારે પેલું ઓલું ટેણી બેણી થાકી જવાનું થાય ને એટલે કહું છું. તોય બનાવી દો. આભાર તમારો, તમે એટલી ચિંતા કરો છો બાબતથી, બરોબર છે. જો તમારે અનુકૂળતા હોય તો બનાવજો. જાજુ લોડ થતો હોય તો ન બનાવતા, બરોબર. હાલો, અમે ઓફિસ તરફ જઈએ. કે આવું છે તમારે? આવું છે તો હાલો. ત્યાં શું કરવાનું? ગમે કરી જોયું એવું થોડું છે. એની અંદર બીજા એવું નહીં, આ લાટ કામ કરવા બીજા બીજા તો અમને આવડતું નથી ને. હાલો, હવે શાક કમ્પ્લીટ બની ગયું છે. વળી મસાલા બધા એની અંદર હવે નાખાઈ ગયા છે, બરાબર છે. હવે તેલ ગરમ થવા દેવાનું છે. હા, ગરમ નહીં, ચડવા દેવાનું. ચડવા દેવાનું, સોરી. ચડી જાય પછી પછી મૂકી દેવાનું. ચટણી બાકી રાખી છે, ચટણી નાખી ને બળી ન જાય. બની ન જાય તો બરાબર. થોડી સુગર ડાલી દીધી. સુગર નાખીશ થોડી? સુગર નાખવાની. આમ તો સુગરના શોખીન માણસ છે. સુગર તો થોડી ખાઈ જાય જીવનમાં. તો જીવનમાં થોડીક મીઠાઈશ રહી ને. થોડીક મીઠાઈશ રહી. તો ગાઈસ, અત્યારે હું જાઉં છું ઘર બાજુ. અને હવે અત્યારે થોડુંક કેમેરો પકડવામાં થોડીક તકલીફ પડે, કારણ કે આમ તો એકલા છીએ એટલે આમાં કંઈક સ્ટેન્ડનું કંઈક ગોઠવવું પડશે મારે. તો મોબાઈલનું જે સ્ટેન્ડ છે ને રહી જાય, નકર બહુ પ્રોબ્લેમ આવે છે ને. હવે અત્યારે તો હેન્ડલ કરી લેવી આપણે, રેડી. કારણ કે એક્ટિવામાં આમ પ્રોબ્લેમ ન આવે. એક્ટિવા શું કે સિંગલ હેન્ડેડ ચાલે, પણ તોય કેવર આવે તો ખરું. જોઈએ કેમ ઢાળ ચડે. એક વાર ટ્રાય કરી લઈ ઢાળ ચડવાની, બરાબર. ખતરનાક રીતે. હાલો, કારણ કે એકલા હું છે આગળ પાછું આવી રીતે સમજે ને, એટલે જાય ન જાય. હા હે, એકલા છે ને ત્યાં થોડુંક કડ એવી છે કે થોડુંક આમ થાય નીકળી નહીં જાય એમ, સમજે ને. જોઈએ હવે, ચાલો ભાઈ 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 ભાઈ, નિરાયતે નિરાયતે. ચાલો, મસ્ત થઈ ગયો. હાલો ને, ચાલો. મમ્મી લે છે કપડા. એટલે નાસ્તો તમારો રહી ગયો. શું ખાવું છે? હે, તો ચાલો આપણે હવે નાસ્તો લેતા આવીએ. ખારી લેવા જવી, બીજું કઈ લેવા નથી જવું. ઘરે બધાને ભૂખ લાગી હતી કે ખારી લેતા આવો. હાલો, ખારી લેતા આવી. એક્ઝેટ સામે ગાડી કરતી હતી પાર્ક. ખારી લઈએ પછી. આ વખતે થોડીક નાની ખારી હતી, મોટી ખારી હતી નહીં, બરોબર છે. એકવાર આ ટેસ્ટ કરી લઈએ કેવી લાગે છે. મમ્મીએ શું કહેવાય તૈયાર કરી બાવલાને દવાન બવાન, અને આપણે ચા દૂધ પી લઈએ, બરોબર છે. બાવલાનો વિડીયો આપણે ઉતારવા નથી, કારણ કે બાવલાને મોટું કે લઈ. ચાલો, બાવલાને મમ્મી બે, બરોબર. પપ્પા નથી કરતો ને બાવલા તું? હે, આવું થયું તને? આ હે, આવું થયું છે? શું કરી દીધું છે ડોક્ટરે? તડકાનું રખડતો નહીં, નકર શું કરી દે આજુ બધું. સારું, હાલો. મેં તો નાસ્તો કરી લીધો છે, અને મમ્મી કરે છે નાસ્તો, અને મોનિકાએ કરી લીધો છે નાસ્તો. અને હવે ઘઉં દળાવવાનું કીધું મમ્મીએ કે પપ્પા વહી જાય, નકર મેં કીધું લાવો હું દળાવતો આવું, બરોબર. પ્લાનમાં ચેન્જીસ છે. હવે ઘઉં આમાંથી જ કાઢવાના છે ને? ચાલો, તો હવે આપણે પાછા ફરીથી નક્કી કર્યું ભાઈ હું દળાઈ આવું. તો અહીંથી શું લેવાનું છે? કયા ઘઉં લેવાના છે? એક મોટી કોથળી અહીં પડી છે, એ લેવાની છે. બૂટ
હાલો ઘઉં એમાંથી ભરીને પછી આ થેલીમાં નાખવાના છે. પકડી રાખું ને. હાલો સરસ. When I look in your eyes, I just want to be next to you. જોન અને આજ એક્ટિવા શીખી છે થોડી ઘણી, બરાબર ને? આવડી જાય ને તો ધીરે ધીરે રાખતા. Look in your eyes, between the eyes. ઘઉં દળાઈ ગયા છે અને થોડાક આને ખુલ્લા કરી નાખવી. હાલો ખુલ્લા થઈ ગયા ઘઉં તો ઠંડા થઈ જાય અને નવી બાવલાને રમાડે છે અને આ કપડાં ઉતારી લે છે અત્યારે કારણ કે સુકાઈ જાય છે ને. હાલો અને આપણે હવે જઈએ ઓફિસે. બીજી ત્રીજી વાર ના છે તમે ચાલુ જ રાખો છે એમ ને આવું કામકાજ? રાખો રાખો બાપા રાખો. બાકી તો તમારા કેટલા હરીશભાઈ આવી ગયા ચા લેવા. ફૂટી વાળા આજ હવારમાં તમને એને કેવો કોણ આવ્યું તું? ઓલા ફૂટી આપે ને મને હે? ફૂટી આપે ને હા લલિતભાઈ, હા અમારા એક ફ્રેન્ડ છે એમની પાસેથી હરીશભાઈ ભૂકી લે છે. બેયનું કામ બેસ્ટ છે. એ ભાઈ બહુ ગુડ માણસ છે અને હરીશભાઈ ગુડ માણસ છે. આવતા રહે છે આપણે ઓફિસે અને આ ભાઈને વેફર ખાવી હતી પણ પહેલી વાર મેં ફોન ઉપાડ્યો નહીં, બીજી વાર એણે ફોન કર્યો નહીં, બરોબર છે. અને હવે ચા લઈ આવ્યા છીએ તો ચા હવે સવાણી ભાઈ ભરે છે. ભાઈ જો માથે કસરત કરે છે. ગાઈસ લાઇટ તો છે નહીં એટલે થોડી વાર અડધી કલાક કસરત કરીને પાછા ઘર બાજુ જઈશું, નાહી ધોઈ લઈશું કારણ કે પરસેવો ગરમીના કારણે ઓળી ગયું કસરત ના વગર, બરાબર. હવે જઈશું પહેલાં ઘર તરફ અને નાહી ધોઈ લઈએ પછી પાછા ઇન્સ્ટિટ્યૂટ તરફ. અમારા રાજુ કાકાએ બાંધેલી કેબીસી એનો જ ઘોડો છે મસ્ત. આખી બિલ્ડિંગ કમ્પ્લીટ હવે તો લોકો બધા મતલબ ઓફિસો ચાલુ બી કરી દીધી છે અને બાજુમાં છે મોની સ્કૂલ છે તો પાછળ એસી ને આઉટડોર ને એવું બધું છે, ફૂલ્લી સેન્ટ્રલ એસી છે. અને આ છે અમારા રાજુ કાકાની કેબીસી, મસ્ત બિલ્ડિંગ છે અને સામે એમનું આ બીજું બિલ્ડિંગ બને છે, બરાબર. અહીંથી ગેટમાં સીધું બહાર નીકળતા આનું નામ કેબીસી 1 છે અને આ કેબીસી 4 છે. લાઇટ નથી અને આમાં ગાડી ગોતવી મુશ્કેલ છે. પેલા તો છે ને ધ્યાન રાખજે થોડું બોલો છે હાલો હવે આવી આપણી ગાડી છે. હા ઘરે તો આવી ગયા છે પણ અવાજ બહુ જાજો થાય એમ નથી. એનું કારણ છે કે બાવલું સૂતું છે એટલે અવાજ કરે એમ નથી. માંડ સૂતું કારણ કે હમણાં એની તબિયત ખરાબ થઈ ગઈ છે. હવે આપણે પહેલાં નાહી ધોઈ લઈએ અને ફ્રેશ થઈ જઈએ. તો ગાઈઝ એક પ્રોબ્લેમ થઈ ગયો છે. હવે લાઇટ આવી નથી અને કામ અમારે અત્યારે ચાલુ છે. પ્રોબ્લેમ એ છે કે પાછું અમારું ઇન્વર્ટર છે ને એ બહુ ખતમ થવાના ઉપર છે. હું તમને દેખાડું. ઇન્વર્ટરમાં થઈ ગઈ છે લાલ બત્તી, બરાબર છે. અત્યારે કેસરી ઉપર ચાલ. તો ગાઈઝ આજનો બ્લોગ અહીંયાથી ને જ એન્ડ કરશું કારણ કે હવે લાઇટ વહી જશે. મારે જે વિડીયો એડિટિંગ કરવાનું બાકી છે તો વિડીયો એડિટ કરીશ પછી અપલોડ કરીશ. તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ રાખશું. મળીએ આવતા બ્લોગની અંદર. ત્યાં સુધી બાય બાય.